ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત છે. સમાજશાસ્ત્ર વિષયમાં MSO સમાજશાસ્ત્ર પાઠ્યક્રમ 8 ક્રિયાનું સમાજશાસ્ત્ર એ વિષયમાં જે યુનિટ આપણે ભણવાના છે એ યુનિટનો એકમ નંબર 2નો જે પાઠ છે એ પાઠના વિષયમાં સામાજિક સંશોધનમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ આ વિષય ઉપર આજે આપણે સમજ કેળવીએ. અગાઉના જે વ્યાખ્યાનો થયા એ પ્રમાણે એમાં આપણે ક્રિયાનું સમાજશાસ્ત્ર, સામાજિક ક્રિયા એ બધાના અર્થઘટનો આપણે સમજ્યા. સાથે સાથે ક્રિયાના સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓ જે છે એ સંશોધન પદ્ધતિઓના જે મુદ્દાઓ, તબક્કાઓ છે એના વિશેની પણ અગાઉ માહિતી મેળવી આપણે. સાથે એકમ 2ના જે બાકી રહેલી વિગતોનો જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં આપણે આજે આ વ્યાખ્યાનમાં સામાજિક સંશોધનમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ એ વિષયમાં આજે આપણે સમજ કેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાનના જે હેતુઓ છે એ હેતુઓમાં મુખ્યત્વે જોઈશું તો આ એકમના અભ્યાસ બાદ આપ સામાજિક સંશોધનમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ વિશે જાણી શકશો. માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ પૈકી ઐતિહાસિક પદ્ધતિ વિશે સમજી શકશો. માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ પૈકી સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ વિશે સમજી શકશો. સાથે ક્રિયા સંશોધન પદ્ધતિના જે તબક્કાઓ છે, મુદ્દાઓ છે એનો વિશે પણ આપને વિસ્તારથી ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે સામાજિક સંશોધનમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ વિશે સમજ કેળવીએ. સામાજિક સંશોધનમાં સંશોધનની જે પદ્ધતિઓમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ પૈકી સૌપ્રથમ આપણે જે જાણીશું એમાં ઐતિહાસિક પદ્ધતિ એના વિશે ખ્યાલ મેળવીએ. મુખ્યત્વે સામાજિક સંશોધનમાં ઇતિહાસ વિષયને લગતી જે કંઈ પણ પદ્ધતિઓ છે એનો મુખ્ય ભાગ આ ઐતિહાસિક પદ્ધતિ પૈકીનો છે. પરંતુ એક સામાજિક વિજ્ઞાનના વિષયો પૈકી સમાજશાસ્ત્ર વિષયમાં પણ આ ઐતિહાસિક પદ્ધતિમાં જે કંઈ પણ પગથિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે માહિતી એકત્રીકરણ માટે એમાં મુખ્યત્વે 2 જોઈશું તો એ દસ્તાવેજો અને વ્યક્તિગત દસ્તાવેજો. ઐતિહાસિક પદ્ધતિ કેમ જરૂરી છે? દાખલા તરીકે આપણે બ્રિટિશ યુગ વિશે જાણવાના હોય. બ્રિટિશ યુગ વિશેના સમયમાં કયા કયા નેતાઓની જે ભૂમિકાઓ, સામાજિક સુધારણા ચળવળો, સામાજિક આંદોલનો થયા, ધાર્મિક સામાજિક સુધારણાઓ થઈ, તો એના વિશે માહિતી લેવા માટે આપણે મુખ્યત્વે ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડતો હોય છે. એ સમયગાળામાં દાખલા તરીકે પ્રાચીન સમયમાં સામાજિક વ્યવસ્થા કેવી હતી, આદિમ સામાજિક વ્યવસ્થા કેવા પ્રકારની હતી, અને પછી યુગે યુગે જે સમયગાળો બદલાય છે એમાં એ સામાજિક વ્યવસ્થાનો અભ્યાસ માટે મુખ્યત્વે ઐતિહાસિક પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાથે આ ઐતિહાસિક પદ્ધતિમાં મુખ્યત્વે જોઈશું તો કયા દસ્તાવેજો ખૂબ મહત્ત્વના છે. તો એમાં ગેઝેટિયરો, સરકારની કચેરીઓના આપણે જોઈશું તો ગેઝેટિયરો, એમના આદેશો, એમની જે કંઈ પણ તે સમયની સામાજિક વ્યવસ્થા માટેના જે કંઈ પણ સંચાલનની પદ્ધતિઓ હતી એમાં જે તે સમયના કર્મચારીઓ કે અધિકારીઓની નોંધ, એના ઉપરથી જે ઘટનાઓ બની હોય, દાખલા તરીકે સમાજ સુધારણાને લગતી હોય, સામાજિક સુરક્ષાને લગતી હોય, કે પછી કોઈ પણ કુરિવાજોના પ્રતિબંધને લગતા કાયદાઓનું સ્વરૂપ હોય, તો એવા સમયે જે ડ્રાફ્ટિંગ કે એક્ટ બન્યા હોય અને સાથે જે આદેશો થયા હોય તો એનો અભ્યાસ કરવા માટે આપણે આ દસ્તાવેજી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ દસ્તાવેજી પદ્ધતિમાં મુખ્યત્વે અત્યારના સમયમાં સૌથી મહત્ત્વનું જો સ્થળ હોય તો લાઇબ્રેરી પદ્ધતિમાં ની વ્યવસ્થા જે છે એમાં રહેલા ઐતિહાસિક દસ્તાવેજોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાથે કોઈ પણ સંસ્થા કોઈ એક વિષયને લઈને સંશોધન કરવાનું હોય, દાખલા તરીકે ગાંધી યુગના સામાજિક આંદોલનો આપણે સમજવાના હોય, તે સમયની સામાજિક સુધારણાની ચળવળો અને એમાં કયા પ્રકારના પ્રદેશના લોકો અને કયા નેતાઓએ ભૂમિકા ભજવી, તો એ સંશોધન કરવા માટે ગાંધી યુગીન જે સંસ્થાઓ સ્થાપાયેલી હોય એમની પાસેના જે દસ્તાવેજો હોય તો ત્યાં આપણે જઈને સામાજિક સંશોધન પદ્ધતિમાં આ ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરીને એમની જે દસ્તાવેજો, ગેઝેટિયરો, નકશાઓ કે પછી જે કંઈ પણ લખાણો છે એ લખાણોનો ઉપયોગ કરીને આપણે એ ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે
વ્યક્તિગત દસ્તાવેજોનો જો ઉપયોગ કરવાનો હોય, વ્યક્તિગત દસ્તાવેજોની માહિતી, કોઈ ખૂબ મોટા નેતા વિશેની માહિતી આપણે સંગ્રહ ના કરી હોય અને ઓરલ હિસ્ટ્રી દ્વારા જ આપણને ખ્યાલ આવ્યો હોય, પરંતુ એમની સાથે કાર્ય જેમણે કર્યું હોય, કાર્યકર્તાઓ કે મહત્ત્વના મહાનુભાવો હોય એમની સાથે, તો એમની જે આત્મકથાઓ હોય તે આત્મકથાઓનો ઉપયોગ કરીને પણ વ્યવસ્થિત માહિતી આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો આમ આ દસ્તાવેજો, વ્યક્તિગત દસ્તાવેજો, એનો અભ્યાસ કરીને આપણે ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક સંશોધનની પદ્ધતિઓમાં માહિતી એકત્રીકરણ તરીકે આ જે દસ્તાવેજો અને વ્યક્તિગત દસ્તાવેજો છે એ કેમ મહત્ત્વના છે? તો કોઈ પણ સંશોધન કરવું હોય તો એનું આપણે મોટે ભાગે રિવ્યુ ઓફ લિટરેચર એટલે કે સાહિત્યની સમીક્ષા કરતા હોઈએ છીએ. જે કંઈ પણ પ્રશ્ન નક્કી કર્યો હોય એ પ્રશ્નને અનુસાંગિક ઐતિહાસિક દસ્તાવેજો ક્યાં ક્યાં મળી રહે એની વ્યવસ્થિત યાદી બનાવીને આપણે એનું ક્ષેત્ર કાર્ય કરતા હોઈએ છીએ. તો એવા સમયે આ દસ્તાવેજો અને વ્યક્તિગત દસ્તાવેજો ખૂબ જ મહત્ત્વના થઈ પડે છે. સામાજિક સંશોધનની માહિતી એકત્રીકરણ તરીકે આ ઐતિહાસિક પદ્ધતિ આમ સામાજિક સંશોધનમાં ખૂબ મહત્ત્વની છે. સાથે સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ જે છે એ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિમાં મુખ્યત્વે બે મુદ્દા આપણે આજે સમજીએ. એમાં સામાજિક સર્વેક્ષણ પદ્ધતિના ફાયદા અને સામાજિક સર્વેક્ષણ પદ્ધતિના ગેરફાયદા. સૌપ્રથમ સર્વેક્ષણ કેમ? મોટેભાગે જ્યારે રિસર્ચનો આખો ખ્યાલ ફ્રાન્સમાં જન્મ્યો અને એના ઉપરથી આખી રિસર્ચ મેથોડોલોજીઓ વિકસી, તો એવા સમયે આ સર્વેક્ષણ પદ્ધતિઓ જે તે સમસ્યાઓના નિરાકરણ માટે એક સાથે મોટો સમૂહ હોય તો એ મોટા સમૂહની સમસ્યા કયા પ્રકારની છે, અથવા તો એ સમૂહને કયા પ્રકારે પ્રગતિના પંથે કે વિકાસના પંથે લઈ જવું, તેની સમસ્યાઓ સમજવા માટે, એના મુદ્દાઓ સમજવા માટે સર્વેક્ષણ પદ્ધતિનો ખૂબ ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે સર્વેક્ષણ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો વસ્તી ગણતરીના જે અહેવાલો છે દર 10 વર્ષે ભારત સરકાર દ્વારા થતા હોય, આપ કદાચ એમની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો ઈસવીસન 1800 થી 1900 વચ્ચેનું જે વસ્તી ગણતરીના અહેવાલો આપ સબ તપાસશો, 1900 થી 2000 વચ્ચેના અહેવાલો આપ તપાસશો અને છેલ્લા 2011 સુધીના અહેવાલો તપાસશો, તો આપને જે કંઈ પણ સંશોધન કરવાનું થાય, કોઈ એક જ્ઞાતિને લગતું, કોઈ એક જાતિ સમૂહને લગતું, કોઈ એક જાતિ સમૂહના પ્રદેશને લગતું, તો એના તમામ સર્વે જે છે એ આપ એમના અભ્યાસોમાં જોઈ શકો છો. તો આમ સર્વેક્ષણ પદ્ધતિના ફાયદા મુખ્યત્વે જોઈએ તો એમાં એકી સાથે ખૂબ મોટા સમૂહ અંગેની માહિતી આપણે ઉપલબ્ધ થઈ શકે છે. આ પદ્ધતિ દ્વારા સામાજિક સુધારણા અને પ્રગતિ માટેના સંશોધનો પણ થઈ શકે છે. મોટેભાગે સરકારી દ્વારા જે સર્વેક્ષણ થતા હોય છે એ અસરકારક યોજના અમલી કરવા માટે સૌથી મહત્ત્વના થઈ પડતા હોય છે. કારણ કે ભારતમાં જ્યારે જ્ઞાતિ સમૂહોની ગણતરી થતું હોય તો 3 થી 4 હજાર જેટલો જ્ઞાતિ સમૂહ છે. એ જ્ઞાતિ સમૂહ પ્રમાણે એમની સામાજિક સમસ્યાઓ, એમની સામાજિક સાંસ્કૃતિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, આરોગ્યલક્ષી સમસ્યાઓ, તો એ બધી જાણવા માટે અને અસરકારક યોજના અમલી કરવા માટે સરકાર દ્વારા આ સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક સંશોધક તરીકે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો એક સમૂહના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સમષ્ટિનો અમુક ભાગ એનો પસંદ કરીને, એના નિદર્શો પસંદ કરીને એની માહિતી એકત્ર કરવામાં આવતી હોય છે. મોટેભાગે પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા આ સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. સાથે સર્વેક્ષણ પદ્ધતિના ગેરફાયદામાં મુખ્યત્વે જોઈએ તો આ પદ્ધતિમાં ઉત્તરદાતાની જે પોતાની યાદશક્તિ છે એ પ્રમાણે પૂરતો જ એની માહિતી અપાઈ હોય એનો આધાર રાખવો પડતો હોય છે. યોગ્ય માહિતી આપી ના હોય ત્યારે ચકાસણી કરવું પણ ખૂબ મુશ્કેલ થતું હોય છે. આમ પ્રશ્નાવલી પદ્ધતિ આપણે પત્ર વ્યવહાર દ્વારા પણ માહિતી એકત્રીકરણ કરી શકીએ અને ક્ષેત્ર કાર્ય કરીને પણ જે તે ક્ષેત્રમાં જઈને નિશ્ચિત કરેલા ભૌગોલિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રમાં જઈને એ માહિતીનું સર્વેક્ષણ દ્વારા આપણે એ માહિતીને એકત્રીકરણ કરી શકીએ. સાથે જે કંઈ પણ સામાજિક સર્વેક્ષણની પદ્ધતિ દ્વારા માહિતી એકત્રીકરણ થયું હોય એ સામાજિક વિજ્ઞાનમાં આપણે એને સૈદ્ધાંતિક રીતે સ્થાપિત કરવા માટે હંમેશા ડેટા એનાલિસિસ, માહિતીના વિશ્લેષણ કરીને એના તારણો તારવતા હોઈએ છીએ. આમ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ જે છે એ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિમાં મોટે ભાગે ખૂબ મોટી જે વસ્તીને ધ્યાનમાં રાખીને કે જનસમૂહને ધ્યાનમાં રાખીને, અમુક ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કે પછી અમુક ગામ, તાલુકા કે જિલ્લાના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણ પદ્ધતિ યોજના અમલી કરવા માટે
કોઈક સમસ્યા જાણવા માટે, ભૌગોલિક સમસ્યા જાણવા માટે કે અસરકારક વહીવટી સમસ્યા જાણવા માટે પણ સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. સાથે છે ક્રિયા સંશોધન પદ્ધતિ. ક્રિયા સંશોધન પદ્ધતિ આપણો જે મૂળ પાઠ્યક્રમ છે ક્રિયાનો સમાજશાસ્ત્રમાં, તો ક્રિયા સંશોધન પદ્ધતિમાં આનું ખૂબ મહત્વ કેમ છે? તો ક્રિયા સંશોધન પદ્ધતિમાં મુખ્યત્વે જોઈએ મુદ્દાઓ તો કે વિકાસની ઝડપી પ્રક્રિયા સાથે અનેક પ્રશ્નોનો જન્મ થયો છે. ખાસ કરીને આપણે જોઈશું તો જે યુગોનો આખો સામાજિક વ્યવસ્થાનો ઇતિહાસ જોઈશું, અથવા તો સામાજિક આર્થિક વ્યવસ્થા, સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા, તો એમાં જે માણસની પ્રગતિ થઈ એની સાથે સાથે કેટલાક પ્રશ્નોનો પણ જન્મ થતો ગયો છે. એ પ્રશ્નોના જન્મના સમય જે કંઈ પણ ઉપચારાત્મક પગલાં લેવાતા હોય છે એવા સમયે ક્રિયાત્મક સંશોધનો ખૂબ જરૂરી પડતા હોય છે. એ ક્રિયાત્મક સંશોધનોમાં મુખ્યત્વે જોઈએ તો વિકાસની જે ઝડપી પ્રક્રિયામાં યુગોમાંથી આખો પસાર થયેલો માનવ સમૂહ જોઈએ. આજે આખા પૃથ્વી પર આપણે જોઈશું તો 21મી સદીમાં જે ટેકનોલોજીની હરણફાળ થઈ રહી છે, માનવી અન્ય ગ્રહ પર જવા માટે જે કંઈ પણ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે એના ઉપરથી આપણે સંચાર માધ્યમોની ટેકનોલોજીના માધ્યમથી આપણે જોઈશું તો કેટલો આખી જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને આખી વિકાસની એક પ્રક્રિયામાં એ સાબિત થયું હોય છે. સાથે સાથે જેટલું વિકાસની પ્રક્રિયા જતી હોય એટલા જ પ્રશ્નો પણ જન્મતા હોય, એટલું જ પરિવર્તન પણ આવતું હોય, ટ્રાન્સફોર્મેશન પણ થતું હોય છે. એવા સમયે ક્યાંક ક્યાંક અમુક કચાશ રહી જવાને કારણે સમસ્યાઓનો જન્મ લેતી હોય છે. આ જ રીતે આપણે જોઈશું તો જે પ્રશ્નોનો જે ઉદ્ભવ થાય એવા સમયે ક્ષેત્ર કાર્યકરો ભેગા થઈને અથવા તો વ્યક્તિગત નેતૃત્વ લઈને જે તે ક્ષેત્રમાં પ્રશ્નોના ઉકેલ શોધવા માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે. આપણા સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટની વાત લઈએ તો એમણે વિજ્ઞાનોનો કોટિક્રમની સિદ્ધાંતની થિયરી જે આખી આપી, એમાં ઓગસ્ટ કોમ્ટને જે સામાજિક પુનર્નિર્માણના વિચારો માટે એમણે આખી જે પગથિયા બતાવ્યા એ પગથિયાને ધ્યાનમાં લઈએ તો જે કંઈ પણ વિજ્ઞાનોનો વિકાસ થયા પછી સામાજિક પુનર્નિર્માણ તરફ આખી સ્થિતિ જાય છે અને છેલ્લે કયા પ્રકારે સામાજિક પુનર્નિર્માણ થશે એના વિશેની જે પરિકલ્પના બાંધી આપી છે ઓગસ્ટ કોમ્ટની, એના દ્વારા આપણે સમજીએ તો ક્રિયાના સમાજશાસ્ત્રનો ખ્યાલ એ સામાજિક વ્યવસ્થામાંથી જ ઉદ્ભવ્યો છે એવું કહીએ તોય ચાલે. આમ આ વિકાસની ઝડપી પ્રક્રિયાને કારણે ક્ષેત્ર કાર્યકરો એ જે સમસ્યાઓના સમાધાન માટે જે ક્ષેત્રમાં જઈને માહિતી એકત્રીકરણ કરે છે, એનું વૈજ્ઞાનિક અર્થઘટન કરે છે અને તારણ તારવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ એક કોઈ પણ સમસ્યાનું સ્વરૂપ સમજવા માટે ક્રિયા સંશોધન પદ્ધતિ ખૂબ જ ઉપયોગી અને માહિતીનું વૈજ્ઞાનિક અર્થઘટન દ્વારા આખી જે પ્રક્રિયામાંથી પસાર થઈને તારણો મળતા હોય છે એક આખી વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે કહી શકીએ. સાથે ક્ષેત્ર કાર્યકરોની જે આખી પ્રશ્ન ઉકેલ માટેનું સંશોધન ક્ષેત્ર દાખલા તરીકે 1 મહિનાનું હોઈ શકે, 6 મહિનાનું પણ હોઈ શકે, આખા વર્ષનું પણ હોઈ શકે. તો એ ક્ષેત્ર કાર્યમાં જઈને એમની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો પણ વધારો થતો હોય છે. દાખલા તરીકે એક ક્ષેત્ર કાર્યકર તરીકે કયા પ્રકારની મુશ્કેલીઓ આવે તો એનો એક આખો અભ્યાસ અને જાણીતા માનવશાસ્ત્રી ઇવાન્સ પ્રિચાર્ડના જે ક્ષેત્ર કાર્યકર તરીકેના જે અનુભવો છે એ અનુભવોને આપ વાંચશો અને સમજશો તો ખ્યાલ આવશે કે કોઈ પણ સમૂહ, જાતિ સમૂહ કે કોઈ ક્ષેત્રમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે એની જે ક્ષેત્ર કાર્યકર તરીકેની જે આચારસંહિતા છે એ આચારસંહિતાને અપનાવવાની સાથે જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને અપનાવીને સામે પક્ષે જે વિશ્વાસ ઊભો કરીને એટલે કે રેપો બિલ્ડિંગ આખી બાંધીને જે માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે એ ક્ષેત્ર કાર્યમાં ખૂબ જ જરૂરી હોય છે. ક્રિયાના સમાજશાસ્ત્રનો ખ્યાલ એક આખી સામાજિક વ્યવસ્થાને સમજીને એમાં કયા પ્રકારની વ્યવસ્થા અસરકારક કરી શકાય, ઉપયોગી થઈ શકે અથવા તો લાભપ્રદ થઈ શકે એ ધ્યાનમાં રાખીને મોટેભાગે સંશોધનો થતા હોય છે. તો આ ક્રિયાના સંશોધનની પદ્ધતિના કેટલાક મુદ્દાઓ આપણે સમજ્યા. સાથે ક્રિયા સંશોધન પદ્ધતિ 3 પ્રકારના જે કાર્યો કરે છે એ 3 પ્રકારના કાર્યો વિશે આપણે સમજીએ. એક તો સમાજના પ્રશ્નો સમજવાનું જે કાર્ય છે, મોટેભાગે ક્રિયા સંશોધન જે છે એ શૈક્ષણિક ટેકનોલોજીમાં, શિક્ષણ પ્રશિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન ખૂબ મહત્ત્વનું પાસું થાય છે, જોવા મળે છે. એ પાસાને ધ્યાનમાં રાખીને કોઈક શાળાના પ્રશ્નો હોય, શાળા સંચાલનના પ્રશ્નો હોય,
કોઈ ક્લાસરૂમના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓને એમનો વિષય જે છે એ વિષય કેમ વધારે અસરકારક સમજી નથી શકતા, તો એ સમજવા માટેના જે કઠિન બિંદુઓ હોય એ કઠિન બિંદુઓને સમજવા માટેની પ્રક્રિયા, આ બધું એ એક્શન રિસર્ચમાં સમાયેલું છે. સાથે સામાજિક સંશોધનમાં પણ ક્રિયાનું જે સંશોધન પદ્ધતિ છે એમાં મોટેભાગે એક સમાજશાસ્ત્રી તરીકે આપણે કહીએ તો સમાજશાસ્ત્રી મોટેભાગે ઓબ્ઝર્વેશન કરીને એના ડેટા એનાલિસિસ કરીને તારણો તારવતા હોય છે. પણ એક્શન રિસર્ચમાં સમાજશાસ્ત્રી પણ એ સમસ્યાના સમાધાન માટે પોતે ઇન્વોલ્વ થતા હોય છે, સહભાગી થતા હોય છે, એ સમસ્યાને સમજતા હોય છે, એ સમસ્યાના ઉકેલ માટેના, નિરાકરણ માટેના જે કંઈ પણ તબક્કાઓ છે એ તબક્કાઓ સાથે મળીને ઉકેલવા પ્રયત્નો કરતા હોય છે. આમ આ સમાજના પ્રશ્નો સમજવાનું જે કાર્ય છે એ ક્રિયાત્મક સંશોધન પદ્ધતિનું કાર્ય એક કહી શકાય. બીજું છે સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરી સમસ્યાના સંદર્ભો સમજી સમસ્યાના ઉકેલ માટે વ્યૂહરચના ઘડવાનું, તેમાં લોકોની સંપૂર્ણ ભાગીદારીની સામેલગીરીની જરૂર પડે છે. સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરી સમસ્યાના સંદર્ભો સમજી સમસ્યાના ઉકેલ માટે વ્યૂહરચના ઘડવાનું. એ વ્યૂહરચના એટલે કે એક્શન રિસર્ચ માટેનો જે પ્લાન છે કે આ સમસ્યાના સમાધાન માટે કયા પ્રકારની પ્રક્રિયા કરી શકાય, તો ક્યાંક એ સરકાર પક્ષે સૂચનો હોય, કોઈ સંસ્થા પક્ષે સૂચનો હોય, પોતે જ્યાં વ્યવસાય કરતા હોય તો એ વ્યવસાયને અનુરૂપ સૂચનો હોય. તો આ બધા જે પ્રકારો છે એ પ્રકારોને આપણે સમજીએ તો એક એક્શન રિસર્ચ એટલે કે ક્રિયા સંશોધનની પદ્ધતિ છે. એ ક્રિયા સંશોધનની પદ્ધતિમાં આ એક કાર્ય છે. સાથે પ્રજાની જે ભાગીદારી છે એ ખૂબ મહત્ત્વનો છે. મુખ્યત્વે પ્રજા ક્યારે ભાગીદાર બને, સહભાગી બને, એના માટે ખૂબ જ ચીવટપૂર્વક અને એક વિશ્વાસ ઊભો કરીને એક ક્ષેત્ર કાર્યમાં લોકોનો જ્યારે વિશ્વાસ ઊભો થાય છે ત્યારે જ એ એક્શન રિસર્ચના સમસ્યાના સમાધાન માટે એ ખૂબ જરૂરી બને છે. વ્યૂહરચનાના અમલના ભાગીદાર બનવાનું અને નિરીક્ષક બનવાનું. મુખ્યત્વે જે કંઈ પણ વ્યૂહરચના બનાવવામાં આવી છે સમસ્યાના સમાધાન માટે, પ્રશ્નના સમાધાન માટે, સમસ્યાના ઉકેલ માટે, તો એ સહભાગી બને છે અને એનું ઓબ્ઝર્વેશન કરીને એ ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં રાખીને એમની જે પ્રક્રિયા પદ્ધતિ છે એક્શન રિસર્ચની એ પ્રમાણે એ સમસ્યાના ઉકેલ સુધી પહોંચવાનું કાર્ય થતું હોય છે. આમ ક્રિયા સંશોધન પદ્ધતિ 3 પ્રકારના કાર્યો. એક તો સમાજના પ્રશ્નો સમજવાનું, બીજું સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરી સમસ્યાના સંદર્ભો સમજી સમસ્યાના ઉકેલ માટે વ્યૂહરચના ઘડવાનું, તેમાં લોકોની સંપૂર્ણ સામેલગીરીની જરૂર પડતી હોય છે, એના માટે પ્રયત્નો કરવાના. સાથે વ્યૂહરચનાના અમલના ભાગીદાર બનવાનું અને નિરીક્ષક બનવાનું. એટલે કે સહભાગી નિરીક્ષણ અને સહભાગી પણ જે છે એ એક્શન રિસર્ચમાં ખૂબ મહત્ત્વનું પાસું બની રહે છે. તો આ આપણે ક્રિયા સંશોધન પદ્ધતિના 3 પ્રકારના કાર્યો આપણે સમજ્યું. સ્વાધ્યાયના પ્રશ્નો પણ છે સાથે. એના પહેલાં રિપીટ કરીને આપણે જે કંઈ પણ આપણે સમજ્યા છે એ મુદ્દાઓને આપણે સૌપ્રથમ સમજીએ કે જે હેતુઓને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ આપણે ઐતિહાસિક પદ્ધતિ અને એના દસ્તાવેજી પદ્ધતિ અને વ્યક્તિગત દસ્તાવેજીની થોડી માહિતી આપણે મેળવી. બીજું છે સામાજિક સર્વેક્ષણ પદ્ધતિમાં. એ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિમાં સર્વેક્ષણ પદ્ધતિના ફાયદા અને સર્વેક્ષણ પદ્ધતિના ગેરફાયદા એના વિશે આપણે વ્યવસ્થિત માહિતી વિશે વિસ્તારથી ચર્ચા કરી. ત્રીજું આપણે જોઈશું તો ક્રિયા સંશોધન પદ્ધતિ જે છે એમાં આ મુદ્દાઓ મુખ્યત્વે ઓગસ્ટ કોમ્તના જે સામાજિક પુનર્નિર્માણ અંગેના વિચારો અને એ વિચારોને આધારે એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાના સમાજશાસ્ત્રનો જે ખ્યાલ છે એ ક્રિયાના સમાજશાસ્ત્રનો ખ્યાલ સામાજિક વ્યવસ્થામાંથી કઈ રીતે ઉદ્ભવ્યો એની ચર્ચા કરી. તો આ જે મુખ્ય મુદ્દાઓ છે આ એકમના, એ એકમને સમજવા માટેના આ એક આખા તબક્કાઓ આપણે સમજ્યા. સાથે ક્રિયા સંશોધન પદ્ધતિ 3 પ્રકારના જે કાર્ય કરે છે એ છેલ્લે આપણે ચર્ચા કરી છે. એ 3 પ્રકારના કાર્યોને વિસ્તારથી સમજવા માટે એકવાર ઓગસ્ટ કોમ્તનો સામાજિક પુનર્નિર્માણનો જે ખ્યાલ આપ્યો છે, વિજ્ઞાનોનો કોટિક્રમ, સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર, એ આખો ખ્યાલ આપ સમજશો તો વ્યવસ્થિત રીતે સામાજિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ, સમાજશાસ્ત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ આપ વિસ્તારથી સમજી શકશો. તો આ જે મુદ્દાઓ આપણે ભણ્યા એના 4 જેટલા સ્વાધ્યાયના પ્રશ્નો છે. એ સ્વાધ્યાયના પ્રશ્નો આપ વિસ્તારથી સમજશો, લખશો અથવા તો જાતે તૈયાર કરશો તો આવનારી પરીક્ષાઓ માટે અથવા તો સમાજશાસ્ત્રના આ મુદ્દાઓને સમજવા માટે પણ ખૂબ ઉપયોગી થઈ પડશે. પહેલો મુદ્દો છે સામાજિક સંશોધનમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ વિશે આપ સમજાવો.
જે અગાઉ આપણે સમજ્યા. બીજો મુદ્દો છે માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ પૈકી ઐતિહાસિક પદ્ધતિ વિશે લખો. ઐતિહાસિક પદ્ધતિ વિશે આપ જ્યારે પણ હોમવર્ક અથવા તો આપ લખતા હો, સમજતા હોય, તો મુખ્યત્વે આપ ગામનો ઇતિહાસ, ગામનું નામ કઈ રીતે પડ્યું, અથવા તો શેરીનું નામ કઈ રીતે પડ્યું, શહેરમાં રહેતા હોય તો મહોલ્લાનું નામ કઈ રીતે પડ્યું, નગરપાલિકાનું નામ કઈ રીતે પડ્યું, અને એમાં કયા કયા નેતાઓની ભૂમિકા હતી, કયા કયા આગળ પડતા મહાનુભાવોની ભૂમિકા હતી. તો આ બધી માહિતી આપ એકત્ર કરશો તો ઐતિહાસિક પદ્ધતિને વૈજ્ઞાનિક રીતે આપ સમજી શકશો. એ જ રીતે માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ પૈકી સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ વિશે સમજાવો. આ મુદ્દામાં આપ વિસ્તારથી લખવા માટે, સમજવા માટે આપ નેશનલ સેમ્પલ સર્વેની જે વેબસાઇટ છે ભારત સરકારની, એના જે અહેવાલો છે એ અહેવાલ આપ એકવાર જોઈ જશો. એ અહેવાલને કઈ રીતે એ લોકોએ વિભાગ દ્વારા એનાલિસિસ કરીને વૈજ્ઞાનિક તથ્યો બહાર લાવ્યા છે, યોજના બનાવવામાં ઉપયોગી છે. અત્યારે ડિજિટલ યુગમાં ખૂબ જ સરળતાથી આ બધા અહેવાલો પ્રાપ્ત થતા હોય છે. તો એ અહેવાલોનો એકવાર વૈજ્ઞાનિક અભ્યાસ આપ કરશો, પોતાના તાલુકાનો, પોતાના જિલ્લાનો કે પોતાના રાજ્યનો એક આખો ડેટા એનાલિસિસ રિપોર્ટ આપ એકવાર જોશો તો આપણને સર્વેક્ષણ પદ્ધતિમાં એમની સામાજિક માળખાકીય સુવિધાઓનું સર્વેક્ષણ, આરોગ્યલક્ષી સર્વેક્ષણ, જીવનલક્ષી સર્વેક્ષણ, જે લિવિંગ ક્રાઇટેરિયા છે, તો આ બધું આરોગ્યને લગતો જે સર્વેક્ષણ છે, તો એ સર્વેક્ષણ રિપોર્ટ વિસ્તારથી આપ જોશો તો આપને આ સર્વેક્ષણ પદ્ધતિ વિશે વિસ્તારથી ખ્યાલ આવશે. એની અનુસૂચિ, એની પ્રશ્નાવલી જે છે એ પ્રશ્નાવલીનો પણ આપ વિસ્તારથી અભ્યાસ કરશો તો પણ આપને જે પ્રશ્નોનું ક્રોનોલોજીકલ ગોઠવણ છે તો એ પણ વિસ્તારથી આપને ખ્યાલ આવશે. ક્રિયા સંશોધન પદ્ધતિ વિશે જે મુદ્દાઓ સમજવાના છે એ છેલ્લે આપને મેં સમજાવ્યા. સાથે જે અગાઉ પણ વ્યાખ્યાનો થયા છે એનો એક આખો સાર રૂપે એ વિસ્તારથી મુદ્દાઓ સમજી જશો આપ તો નિશ્ચિત આવનારી પરીક્ષાઓ અથવા સમાજશાસ્ત્રના આ પાઠ્યક્રમને સમજવા માટે ખૂબ ઉપયોગી થઈ પડશે. એના પછીના બાકીના જે મુદ્દાઓ છે એ મુદ્દાને સમજવા માટે આવનારા વ્યાખ્યાનમાં આપણે વિસ્તારથી સમજીશું. ત્યાં સુધી આ મુદ્દાઓને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો. સ્વાધ્યાયઃ